સાંભળો છો, હું શું કહું છું? આપણે હવે મમ્મીને ફોન કરીને અહીંયા રહેવા માટે બોલાવી લઈએ તો? હવે મારાથી આટલી બધી તકલીફ સહન થતી નથી. રવીનાએ તેના પતિ રોહિતને કહ્યું. તેની હાલત જોઈને રોહિતે કહ્યું, ઠીક છે રવીના, હું મમ્મીને જાતે જઈને લઈ આવીશ. પણ રોહિત, જો તું બહારગામ જાય તો હું એકલી બધું કેવી રીતે સંભાળીશ? રોહિતે થોડીવાર વિચાર્યું અને કહ્યું, એક કામ કર, તું તારી મમ્મીને ફોન કરીને 2 દિવસ માટે અહીંયા બોલાવી લે. તારી મમ્મી અહીં આવી જશે પછી હું મમ્મીને લેવા જઈશ. રવીનાએ સહેજ માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે, હું હમણાં જ મારી મમ્મી સાથે વાત કરું છું. એમ કહીને તેણે ફોન ઉપાડ્યો અને તેની મમ્મીને ફોન કર્યો. હેલો મમ્મી. હા દીકરી, તું કેમ છે? હું ઠીક છું મમ્મી, પણ રોહિત મારી સાસુને લેવા માટે ગામ જઈ રહ્યો છે. મારી ડિલિવરીની તારીખ પણ નજીક આવી રહી છે. તો શું તું થોડા દિવસ મારી સાથે રહેવા આવીશ? મારા સાસુ આવી જાય પછી તું જતી રહેજે. રવીનાની મમ્મીએ કહ્યું, પણ બેટા, મારે અમદાવાદ ચેકઅપ માટે જવું પડશે. મારી અપોઇન્ટમેન્ટ તારીખ આવી ગઈ છે અને આમ પણ એ બધી તારી સાસુની જવાબદારી છે. તમારો પરિવાર વધશે, મારો નહીં. તેની મમ્મીની વાત સાંભળીને રવીનાનું હૈયું ભરાઈ ગયું. તેણે કહ્યું, પણ મમ્મી, તમે મને પહેલાં તો કંઈ કહ્યું નહીં. આપણે રોજ તો ફોન પર વાત કરીએ છીએ. પણ રવીનાની મમ્મીએ કોઈ જવાબ આપ્યો નહીં અને ફોન મૂકી દીધો. ફોન મૂકતાની સાથે જ રવીનાની આંખોમાં આંસુ આવી ગયા. તે ભારે હૃદય સાથે બહાર આવી અને તેના પતિ રોહિતને કહ્યું, તમે ગમે તે રીતે તમારી મમ્મીને અહીંયા બોલાવી આવો. રોહિતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તારા પપ્પા સાથે વાત કરું? તારી મમ્મીને પણ તારી વાત સમજવી જોઈતી હતી. શું તું તેની દીકરી નથી? રવીના આ સાંભળીને દુઃખી થઈ ગઈ અને ગુસ્સામાં જ બોલી, રોહિત, એક બિઝનેસમેન પાસે સમય કેવી રીતે હોઈ શકે? તારા પપ્પા વ્યવસાય કરે છે, તારી મમ્મી નહીં. રોહિતે તેને રોકી અને રવીનાએ તરત જ વિષય બદલી નાખ્યો અને કહ્યું, મારી મમ્મીની તબિયત સારી નથી રહેતી, તેથી જ તે તો ચેકઅપ માટે બહાર જઈ રહી છે. હકીકતમાં રોહિતના રવીનાના માતા પિતા સાથે બહુ સારા સંબંધ નહોતા. તે હંમેશા મોટા ઘરના ઠાઠમાઠ, દેખાવ અને સ્વાર્થી સંબંધોથી દૂર રહેતો. રવીનાએ તેની સાથે એટલા માટે લગ્ન કર્યા હતા કે રોહિત પાસે સરકારી નોકરી હતી. તે એક જિલ્લા અધિકારી હતો અને રવીનાના પરિવાર માટે આ સૌથી મોટી સિદ્ધિ હતી. સાંજ પડતા રોહિતે ઘરે ફોન કર્યો. હેલો પપ્પા. હેલો, ખુશ રહો દીકરા. કેમ છે? હું ઠીક છું પપ્પા, પણ મેં રવીનાની તબિયતને લીધે ફોન કર્યો છે. મને રજા નથી મળી શકતી. જો તમે ત્યાંથી મમ્મીને ટ્રેનમાં બેસાડી દો તો હું તેને સ્ટેશનથી લઈ આવીશ. પુત્રનું દુઃખ જોઈને રામજીભાઈએ તરત જ કહ્યું, તું બિલકુલ ચિંતા ના કર દીકરા, હું અહીંથી ટ્રેનમાં બેસાડી દઈશ. પરંતુ તારી મમ્મીએ પહેલાં ક્યારેય એકલા મુસાફરી કરી નથી, એટલે તું સમયસર આવી જજે, નહીં તો તે ગભરાઈ જશે. સાંજ સુધીમાં ટિકિટ બુક થઈ ગઈ અને રામજીભાઈએ વિમળાબેનને ટ્રેનમાં બેસાડી દીધા. રવીના હજુ પણ ચિંતિત હતી. રોહિત તેની મમ્મીને લેવા સ્ટેશન પર પહોંચ્યો. શહેર પહોંચતા વિમળાબેન થોડા ગભરાઈ ગયા, પણ દીકરાને જોતાં જ તેમનો બધો થાક ગાયબ થઈ ગયો. ઘરે પહોંચીને તેમણે દરવાજા પર જિલ્લા મેજિસ્ટ્રેટ રોહિત શર્માનું નામ જોયું અને તેમની આંખો ખુશીથી ભરાઈ ગઈ. આ દિવસ માટે તેમણે અસંખ્ય મુશ્કેલીઓ સહન કરી હતી. વિમળાબેને આવતાની સાથે જ આખું ઘર સંભાળી લીધું. તેમની પાસે એક નોકરાણી પણ હતી, પરંતુ તેઓ બધું કામ જાતે જ કરતા હતા. રવીના અને રોહિતને તેમના આવવાથી અપાર શાંતિ મળી. 1 મહિના પછી રવીનાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. વિમળાબેન દિવસ રાત તેની સંભાળ રાખતા. રવીનાની માતા નિયમિતપણે ફોન કરતી, પરંતુ એક જ શહેરમાં હોવા છતાં પણ તેમની હાજરી ફોન સુધી મર્યાદિત રહેતી. રોહિતનો દીકરો તેની દાદીના ખોળામાં મોટો થયો. ધીમે ધીમે રવીનાનું વેકેશન પૂરું થયું અને તેણે ઓફિસ જવાનું શરૂ કર્યું. વિમળાબેન હવે કામની સાથે પૌત્રનું પણ ધ્યાન રાખતા. તેઓ ક્યારેક થાકી જતા, પણ રોહિત તેમને બહાર ફરવા લઈ જતો. એક દિવસ રામજીભાઈએ ફોન કર્યો, દીકરા, મારી તબિયત સારી નથી, હું હવે રસોઈ બનાવી શકતો નથી, તો કૃપા કરીને તારી મમ્મીનું રિઝર્વેશન કરાવીને ટ્રેનમાં બેસાડી દે. રોહિતે કહ્યું, ઠીક છે પપ્પા, હું કાલે સાંજની ટ્રેનમાં મમ્મીનું રિઝર્વેશન કરાવી લઈશ. રોહિતે વિચાર્યું, મમ્મી ઘણા સમયથી અમારી સાથે છે, તેમણે અમારું તથા ઘરનું કેટલું ધ્યાન રાખ્યું છે, તો મમ્મી માટે તેણે થોડા સારા કપડાં અને ચંપલ વગેરે ખરીદી કરવી જોઈએ. તે તેની મમ્મીને બજારમાં લઈ જવા માટે નીકળતો હોય છે ત્યારે જ રવીનાએ કહ્યું, હું પણ તમારી સાથે આવીશ. વિમળાબેને કહ્યું, દીકરા, એક કામ કરો, તું અને વહુ જઈ આવો, હું સોનું દીકરાને ઘરે રાખીશ, તેને બહાર મજા નહીં આવે. રોહિત કંઈ બોલી શક્યો નહીં, તેથી તેણે કહ્યું કે ઠીક છે મમ્મી, હું રવીનાને લઈ જઈશ. કાર લઈને તેઓ બજારમાં પહોંચ્યા. મોલમાં પ્રવેશતા જ રોહિતને એક સુંદર બનારસી સાડી દેખાઈ. બનારસી સાડી તેની મમ્મીને ખૂબ જ પ્રિય હતી. તેણે મનમાં જ વિચાર્યું, મમ્મી આ સાડી જોઈને ખૂબ જ ખુશ થઈ જશે. તેણે તરત જ દુકાનદારને કહ્યું,
આ સાડીને પેક કરો. એટલામાં રવીના તેની પાસે આવી અને કહ્યું, સાંભળો છો, શું હું મારી મમ્મી માટે પણ સાડી ખરીદી લઉં? રોહિતે કહ્યું, હા હા, કેમ નહીં, તું લઈને આવ. આટલું કહીને તે પેમેન્ટ કાઉન્ટર તરફ ગયો. લગભગ 1 કલાક પછી તેઓ ઘરે પહોંચ્યા. રવીનાએ થેલા ઉપાડ્યા અને કબાટમાં મૂક્યા અને પછી તેની સાસુ સાથે રસોડામાં ગઈ. રોહિત મનમાં તેની માતાના ચહેરા પરની ખુશીની કલ્પના કરી રહ્યો હતો. તેણે વિચાર્યું કે બનારસી સાડી અને સુંદર ચંપલ જોઈને તેની મમ્મીને જે આનંદ મળશે તેનાથી તેનો બધો થાક ઉતરી જશે. એ આશા સાથે તે તેની મમ્મી માટે ખરીદેલી વસ્તુઓ લેવા અંદર ગયો, પરંતુ તેણે જે જોયું તેનાથી તે હેબતાઈ ગયો. પેકેટ ખોલતા જ તેનો ચહેરો બદલાઈ ગયો. તેની મમ્મીના સામાનમાં એક સામાન્ય સસ્તી સાડી અને સાદા ચંપલ હતા, જે તેણે ખરીદેલી વસ્તુઓ સાથે કોઈ સામ્યતા ધરાવતા જ નહોતા. રોહિત તરત જ ઊભો થયો અને કબાટ ખોલીને જોયું કે તેની મમ્મી માટે તેણે ખરીદેલી મોંઘી સાડી અને ચંપલ રવીનાએ તેના કબાટમાં રાખ્યા હતા. તે ક્ષણે રોહિતને તેના હૃદયમાં કંઈક તૂટી ગયું હોય એવું લાગ્યું. તે સમજી ગયો કે આ કોઈ ભૂલ નથી, પરંતુ એક જાણી જોઈને કરવામાં આવેલી ચાલ હતી. એક પણ શબ્દ બોલ્યા વગર તેણે તેની મમ્મીના રિઝર્વેશન માટે ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું. પણ તેનો ફોન તે જ સમયે બંધ થઈ ગયો. તેને રવીનાને પૂછવાની ફરજ પડી, રવીના, મને તારો ફોન આપ, મારા ફોનની બેટરી ખતમ થઈ ગઈ છે. રવીનાએ તેને ફોન આપ્યો. ફોન ખોલતા જ રોહિતની નજર રવીના અને તેની માતા વચ્ચેની વાતચીત પર પડી. એમના શબ્દો પાછળનો અર્થ સમજીને તે સ્તબ્ધ થઈ ગયો. વાતચીતમાં તેની મમ્મી પ્રત્યે કટાક્ષ, સરખામણીઓ અને નફરતથી ભરેલી હતી કે તેની મમ્મી આવી મોંઘી સાડીને લાયક નથી. આગલી સાંજ માટે ટિકિટ બુક થઈ ગઈ, બધું નક્કી થઈ ગયું, પરંતુ એક વિચિત્ર બેચેની રોહિતને ઘેરી લે છે. તે રાત્રે તેને ઊંઘ આવી નહીં. તે એક જિલ્લા અધિકારી હતો, પરંતુ પોતાના જ ઘરમાં થઈ રહેલા અન્યાયને જોઈને તે આજે દુનિયાનો સૌથી લાચાર માણસ લાગતો હતો. તેને તેની માતાનો સંઘર્ષ યાદ આવ્યો. તેમણે તેના સપનાઓને પૂરા કરવા માટે પોતાની જરૂરિયાતોને કેવી રીતે મનમાં દબાવી દીધા હતા. તેને ઉચ્ચ અભ્યાસ અપાવવા માટે તેમણે પોતાના ઘરેણાં પણ વેચી દીધા હતા, જેથી તેમનો દીકરો આગળ અભ્યાસ કરી શકે. આજે એ જ દીકરો એવી સ્થિતિમાં હતો જ્યાં પોતાના જ સ્વાર્થી લોકો તેની મમ્મી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. તેના મનમાં ફક્ત એક જ વિચાર ગૂંજતો હતો, જો તે આજે ચૂપ રહેશે તો તે હંમેશા માટે પોતાની જ નજરમાં તેની મમ્મીનું સન્માન ગુમાવી દેશે. તે કદાચ તેની મમ્મીના ઘરેણાં તો ક્યારેય પાછા લાવી શકશે નહીં, પરંતુ તેમણે કરેલા ત્યાગ, તેમના આદર અને લાગણીઓનું વળતર પણ એમને આપી શકશે નહીં. મોંઘી સાડી ફક્ત કાપડનો એક ટુકડો નથી, તે એક માના બલિદાનનું એક સ્વરૂપ છે, જેને શબ્દોમાં ક્યારેય વર્ણવી શકાય નહીં. તે જ રાત્રે તેણે નક્કી કર્યું કે તે આવું થવા દેશે નહીં. તે શાંતિથી ઊભો થયો અને કબાટમાંથી તેની માતા માટે ખરીદેલી દરેક વસ્તુ તેની બેગમાં મૂકી. પછી તે એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ સૂઈ ગયો. બીજા દિવસે સાંજે ગામ જતી વખતે સોનુએ તેની દાદીને છોડવાની ના પાડી. તેની નાની આંગળીઓ વિમળાબેનની સાડીમાં ફસાઈ ગઈ હતી. વિમળાબેનની આંખો ભીની થઈ ગઈ, પણ તેમના હોઠ પર એ જ શાંત સ્મિત હતું. રોહિત તેની મમ્મીને ઘરે મૂકી ગયો. એક દિવસ ત્યાં રહ્યો અને પછી પાછો ફર્યો. પાછો ફરતાની સાથે જ તેણે જોયું કે રવીનાનો મૂડ બદલાઈ ગયો છે. તેના ચહેરા પર સ્પષ્ટ નારાજગી દેખાઈ રહી હતી. રોહિતને જોતાં જ તેણે કહ્યું, રોહિત, તે મારી મમ્મી સામે મારું અપમાન કર્યું. મેં મારી મમ્મીને તે સાડીનો ફોટો પહેલેથી જ મોકલી દીધો હતો. એમને તે સાડી ખરેખર ગમી હતી, તેથી જ મેં તે તેના માટે રાખી લીધી. રોહિતે ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ મક્કમ અવાજમાં કહ્યું, રવીના, મેં તારી અને તારી મમ્મીની વાત સાંભળી છે. તું હંમેશા બ્રાન્ડ અને ગુણવત્તા વિશે વાતો કરે છે, પણ મારી જ મમ્મી માટે તે આ નિર્ણય કેમ લીધો? મારી ઉચ્ચ નોકરીને કારણે તારી મમ્મીએ મને જમાઈ બનવા લાયક માન્યો, પણ તમે બંને મા દીકરી ભૂલી ગયા છો કે મારી મમ્મી જ મને આ પદ પર લાવી શકી છે. મારી મમ્મીના બલિદાન અને મહેનત આજે મને અહીંયા લાવી છે. તેથી મારી ઉપર કે મારા પગાર ઉપર મારી માતાનો પહેલો અધિકાર છે. જો તે મારી મમ્મી અને તારી મમ્મી બંને સાથે સમાન વર્તન કર્યું હોત તો હું બહુ ખુશ થાત, અને તે આવું કરીને મારી મમ્મીનું અપમાન કર્યું છે. ઓહ, તે મને મારી જ નજરમાં પડતા બચાવ્યો. રવીનાની આંખોમાં શરમ છવાઈ ગઈ. એટલામાં રામજીભાઈનો ફોન આવ્યો. તેમણે મોબાઈલમાં વિમળાબેનનો ફોટો મોકલ્યો અને હસતા હસતા કહ્યું, ડીએમ સર, જુઓ, તમારી મમ્મી ઓળખી શકાતી નથી. પછી વિમળાબેનનો અવાજ સંભળાયો, આ સાડી તો મારા માટે મારી વહુ લાવી છે. મારા દીકરાની સાથે મારી વહુની પસંદની સાડી છે. એમાં તમને ઈર્ષ્યા કેમ થાય છે? વિમળાબેન રવીના પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા હતા. ફોન રાખતા રોહિતના હોઠ પર એક આછું સ્મિત આવ્યું. તે લાંબા સમય સુધી બાલ્કનીમાં ઊભો રહ્યો. ઠંડી પવન તેના ચહેરા પર અથડાઈ રહી હતી, પરંતુ તેની અંદરનું તોફાન ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું. ઓરડામાં રવીના શાંતિથી બેઠી હતી. તેની આંખો દરવાજા તરફ હતી. મોનુનો રડવાનો અવાજ સંભળાયો.
રવીનાએ તેના દીકરાને પોતાના ખોળામાં લીધો અને પહેલીવાર તેને સમજાયું કે જે ઘરમાં તે આટલા સમયથી આરામથી રહેતી હતી તે તેના સાસુને કારણે હતું. તેનો પાયો કોઈ બીજાના બલિદાનથી નંખાયો હતો. રોહિત અંદર આવ્યો. તેણે મોનુને પોતાના હાથમાં લીધો અને એક પણ શબ્દ બોલ્યા વિના રવીના તરફ જોયું. તેની નજરમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત એક આશા કે હવેથી આ ઘરમાં સંબંધો પૈસા, બ્રાન્ડ કે દેખાવથી નહીં પણ આદર અને સન્માનથી નક્કી થશે. રવીનાએ માથું નમાવ્યું. તેની આંખોમાંથી વહેતા આંસુ તેનામાં છુપાયેલા ગર્વને ધોઈ નાખતા હોય તેવું લાગતું હતું. તેણે ધીમેથી મોનુને રોહિતના ખોળામાં બેસાડીને તેની સામે ઊભી રહી. તે થોડીક ક્ષણો માટે મૌન રહી, જાણે શબ્દો શોધી રહી હોય. પછી ધ્રુજતા અવાજમાં તેણે કહ્યું, રોહિત, કૃપા કરીને મને માફ કરો. અત્યાર સુધી મેં સંબંધોને ફક્ત મારી પોતાની સુવિધાથી જોયા છે, પરંતુ તમારી મા આ ઘરને પોતાનું માનતા હતા, બધું સંભાળતા હતા. રોહિત થોડીક ક્ષણો માટે મૌન રહ્યો. પછી ધીમેથી તેણે કહ્યું, રવીના, વ્યક્તિની સાચી ઓળખ તેમના પદ કે સંપત્તિથી નહીં, પરંતુ તેઓ તેમના માતા પિતાના બલિદાનને કેટલું સમજે છે તેના દ્વારા નક્કી થાય છે. તેથી જ હું ઈચ્છું છું કે મારો દીકરો મોટો થાય તો તેની માતાનો આદર કરવાનો અર્થ શું છે તે શીખે. આ સાંભળીને રવીનાની આંખો ખુશીથી ભરાઈ ગઈ. આંસુઓ છલકાઈ ગયા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.